સોમનાથ મહાદેવના સાનિયમાં સ્વભાનુમાં સ્વમોહન બાપુજીના આશીર્વાદ પ્રેરણા સાથે રામકથાની આસ્થા અને શ્રદ્ધા ભકિત ભાવ સાથે પૂર્ણ જિલ્લા કલેક્ટર સહિત અનેક અગ્રણીઓને સન્માનિત કરેલ કુહાડા પરિવારના મોભી કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ આમંત્રિત મહેમાનોનું ભાવભેર સ્વાગત સન્માનિત કરેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર સાગર દર્શન ઓડિટોરિયમ પર કુહાડા પરિવારના જે સદાય તત્પર અગ્રેસર રહી પ્રયત્નશીલ સેવાઓ બજાવનાર સુભાનુમાં સુમોહનભાઈ બાપુજીના આશીર્વાદ પ્રેરણા સાથે યોજાયેલ રામકથામાં ભકિત ભાવ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ રામકથા ભકિત ભાવ ઉત્સાહભેર પૂર્ણ થઈ જેમાં આમંત્રિત મહેમાન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ તેમજ ઇન્ડિયન રેયોનના અધિકારીઓ પત્રકાર સહિત સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ સહિત અન્ય અગ્રણીઓને સાલ મોમેન્ટ આપી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પૂર્વ ડાયરેક્ટર અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ સન્માનિત કરેલ અવસર પર કથાકાર પરમ પૂજ્ય કથાકાર રમેશભાઈ શુક્લકાલ ભૈરવ દ્વારા ભકિત ભાવ અને હાસ્યાસ્પદ સાથે કથાનું રસપાન કરાવેલ અવસર પર વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના મહામંત્રી સોરઠિયા વાણંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ સહિત કુહાડા પરિવારના મોભી કિશોરભાઈ કુહાડાએ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ તેમજ ધનસુખભાઈ ભાઈમનભાઈ કુહાડાએ તત્પર અગ્રેસર રહી તમામ તકેદારી સાથે સુંદર આયોજન કરેલ જેમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર વિજયદાન ગઢવીએ પોતાની અમૂલ્ય ફરજ બજાવી સમગ્ર કુહાડા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવના સાનિય ભકિત ભાવ સાથે આસ્થા અને શ્રદ્ધાના માહોલ છવાઈ ગયેલ હોવાનું પત્રકાર યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ પાટણ।